અયોધ્યા નગરી સુરક્ષા નગરીમાં ફેરવાઈ ગઈ છે। અયોધ્યામાં હાલમાં 13,000થી વધુ ઉત્તર પ્રદેશ પોલીસના જવાનો, 11,000થી વધુ પેરામિલિટરીના જવાનો, યુપી એટીએસ અને યુપી એસટીએફના કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। અયોધ્યા નગરી સુરક્ષા નગરીમાં ફેરવાઈ ચૂકી છે। આજથી કાર્યક્રમની શરૂઆત અયોધ્યાની અંદર 22મી તારીખે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। 22 જાન્યુઆરી 2024 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત આજથી અયોધ્યા નગરીમાં થઈ ચૂકી છે। આજથી અલગ અલગ કાર્યક્રમો જે છે તે રામ મંદિરની અંદર યોજવામાં આવશે, પણ તે પહેલાં તમને બતાવી દઈએ કે અયોધ્યા નગરીને હવે સજાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે, તો તેની જ સાથે સમગ્ર અયોધ્યા નગરીને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવી છે। લગભગ 13,000થી વધુ ઉત્તર પ્રદેશ પોલીસના જવાન, 11,000થી વધુ પેરામિલિટરી ફોર્સના જવાન અને સાથે જ યુપી એસટીએફ અને યુપી એટીએસના કમાન્ડોની પણ તૈનાતી જે છે તે હવે અહીંયા અયોધ્યામાં કરી દેવામાં આવી છે। તેના સિવાય અગર વાત કરું તો જગ્યા જગ્યા પર અહીંયા જે છે તે એક હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે અયોધ્યા પ્રશાસન તરફથી, જિલ્લા પ્રશાસન તરફથી। ત્યાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓની સાથે ઉત્તર પ્રદેશ પોલીસના જવાન જે છે તે 24 કલાક ખડે પગે ઊભા હોય છે। અગર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, કારણ કે જે હિસાબે હવે ખૂબ જ ઓછા દિવસ બચ્યા છે, એવામાં સમગ્ર અયોધ્યાને કિલ્લેબંધી કરી દેવામાં આવી છે। તે પહેલાં લોકો જે અહીંયા પહોંચી રહ્યા છે તેમને રિસ્ટ્રિક્શન વિશે વધુ ખબર ના હોય તો ક્યાંક ને ક્યાંક તે જાણકારી જે છે તે આ ડેસ્ક ઉપરથી આપવામાં આવી રહી છે। અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તેનું એટલાની ઝી મીડિયા। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ